શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. થઈ ગયા છીએ ફાઇનલી એકદમ ભાઈ તૈયાર ઉઠીને, ને આજે હું નીકળવાનો છું ભુજ, કારણ કે એક જગ્યાએ આપણે ફરવા જવાનું હોય. પહેલાં ભુજ પહોંચી ત્યાં જઈને તમને કહીશ. આજે તો રોકાશું, જશું પરમ દિવસ. दुकान की चाबी इसमें होगी. पहले बड़ी दुकान खोलनी पड़ेगी, बाद में दूसरी छोटी दुकान खुलेगी. એમ જ રાખે. ઓરી પરી તો ન થાય. ઓરી પરી ગોદી ન કરે એ વાત તારી. ચાય પીવું? ચાય ને પછી પી. સાચી વાત ને બાપુજી? સાચી વાત ને? હેલ્મેટ આવી ગયો છે આજ. નીકળ્યો. રાતે લેતો આવે, ભૂલું ન જાય. હવે તો મન પહેરે, મોમ હાથ ગુબા હે. પણ હા, રાતે ભૂલું આવશે. હવે રાતે કાલ રાતે વાર અટકે પાછો. નસી થતા ને આવડો નાકમાં અહીંયા હે જો. થોડા થાય પછી ઘણી તો હાચી કેટલી વાર મંગાણું. બે વાર હમણાં હોન્ડામાં બ્રેક નથી આવતો. હમણાં હોન્ડામાંથી બ્રેક નીકળ્યું કે સરકાર કાઢ નાખશે. મોરો હોવ આવો જ દો. ટિફિન બિફિન હવે આપણે લઈ જવાનું એકચ્યુઅલીમાં. ઓવે ત્યાં સુધી હજી હું થોડું છે ને કામ પતાવી દઉં. મારે કપડાં ભેગા કરવાના, બેગ પેક કરવાનું બાકી પડ્યું, સમજ્યા? કયા કપડાં લઈ જાઉં ખબર નથી પડતી. જો તૈયારી ચાલુ જ હતી, પછી રહી ગયું થોડું. હા તો જો ઓ ભાઈ સાહેબ બની ગઈ છે. ચલો આપણી મસ્ત મજાની ચા બધા મારી પી ને ફટાફટ પી નાખીને ફટાફટ હવે જ્યાં હું સતોષવાળી તો નથી ને ત્યાં સુધી ત્યાં લેટ જ થાય જવાનું. લેટ ગો મનથી થાય. હવે બરાબર ચાય જડી ગઈ, રોટલી જડી ગઈ, હવે ભલે જાય ત્યારે તાત્કાલિક જવાનું થઈ જાય. આ ચાય ની તે ઊભ રાખી દી, પછી પીસ. દૂધ ના ઠેલે એટલે તને લેટ થયો, પણ ચાય હવે ચાય જાય નહીં. ચાય પી લેશ ને એટલે જા. હવે રજા રજન હવે રજા જા. ઓકે આવો ત્યાં. ઓય તું રાવતા હાર અહીંયા ઝેર કરવાની વાત જડી બોલ. તારે ગાઉં તો તારે મુહૂર્તમાં ખપે એટલે ગાઉં આવ્યું જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા કે ડાયરેક્ટ ભુજ જાવ પહેલા અંજાર જઈશ પછી ભુજ. કે કાંજાર ધન ભાઈ ભુજ જાય. હા રોકાવ હોય ને તો ભુજ કે આવતો રહેશે. ભુજ રોકાવે, શનિ રવિ આવસ. શનિ રવિ. હા હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નામ ક્યાં આપણું? એ નામ દુકાનનું હા માથે બોર્ડમાં છે. અચ્છા બોર્ડમાં ક્યાં લખે? અહીંયા નીચે હશે. હા 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 નહીં દેખાય અહીંયાથી. અહીંયા નીચે આવવું પડે, નંબર ની નીચે આવવું પડે. કદાચ દેખાય તમને. ફાઇનલી ગાઈસ લગાતાર બીજી સદી વિરાટ કોહલી ની આવી રહી છે. અને હા આ ખહુરી ને કાંઈ ખબર પડે નહીં તો કે મેં ક્રિકેટના સી ની ખબર નહીં હોય, ઈ ભાઈ પોતે સી હે તો કે હું ફાઇનલી થઈ ગયા તો ઠીક છે ને પછી ફાઇનલી કન્ટિન્યુ બે સદી. બાપુજી બાપુજી ની યાદ કરી ભાઈ. બીજી સદી લગાતાર કન્ટિન્યુ આ ધોનીના ફેન હાલ્યા આવે, ખહુરિયા દોડતા દોડતા. મેં કીધું કે ભાઈ કરશે બોલ જેવું લે ભાઈ. નહીં ને હવે બોલ નું કહેશે 90 માં 100 કરવા નાની માના ઘરે ઓડીઆઈ નથી ગયા 20 આમાં જોઈએ ઓડીઆઈ માં ઇનિંગ થઈ જાય બરાબર. શાબાશ. આવી ગયા તો દુકાને ભાઈ, આખો દિવસ દુકાને બેઠા હતા. વિવેકભાઈ જીમ જઈ આયા અને વિજયભાઈ તમે થોડા પૈસા આવતા ને તો પર્સનલ ટ્રેનર રાખીએ. તને કઈ નથી નાખ્યું? હા વધુ કઈ અહીંયા કેટલા પર્સનલ ટ્રેનર ના કેટલા હશે તારા અંદાજ પ્રમાણે? કેટલા 4-5 હજાર 6,000 રૂપિયા. ઓહો પર્સનલ ટ્રેનર. હા 3 મહિનાના 15,000. એવો ધંધા ના કરે ભાઈ.
આપણે રાતના રહી આપણે ઘરે જ રે વાડી પાણી વાળો ના ના આપણે રાતના રહી પર્સનલ ઓનલાઈન નાખી દેજો મુકેશભાઈને ફોન કરી દઈશ કે વિજયભાઈ તમારા 15,000 નાખે આપણે વિડીયો કરીને લગનથી સારામાં બોડી બનાવીએ એમ ભલે અત્યારે સિક્સ પેક તો તમારું નીકળી આવે પણ તો નિરાતે કેજ્યુઅલ ટાઈમે બતાવી દઈશ તમને કયા ટાઈમે કયા ટાઈમે વક્તાને બતાવી સમય આની ભલે સમય આને આ આપણો હરિકાકાનો ભત્રીજો ને હું જાઉં ભાઈ અત્યારે હવે ભુજ કારણ કે મેં કીધું આખો દિવસ અહીંયા રહું પછી રાત્રે નીકળી આવશું આવી ગયા હતા ગાઈસ ફાઇનલી અમે એને માધાપર ભુજની માધાપર કારણ કે દિનેશભાઈ એ રૂમ લીધો હમણાં માધાપરમાં તમને ને પેલા રૂમ નીકળી દઉં કેવો હોય એવો આવે ને રૂમ દિનેશભાઈ માધાપરમાં સારો એવો રૂમ લીધો હોય હા અને માલિક આનો આ રૂમ નો જે માલિક હે ને ભાઈ બહુ સ્ટ્રીક છે બહુ જ હેરાન કરે પટેલ કપડા ભાઈ અમે આ ભાઈ જો હવે અત્યારે આજે ધાનેટીએ ભજન સંતવાણી હવે આપણે આવો પહેરીને જવાનું જોકર લાગે ભજનમાં જાવું થાય ભાઈ કીધું કે મને સજેસ્ટ કરો કપડા કેવા લાગે જોકર લાગે જોકર તો તમે એક ફેરા ખાલી જોવો કેવો લાગે બદલાવ આ તો શું નીચે વ્હાઈટ પહેરી વ્હાઈટ પહેર નાખી ઉપર શર્ટ મારે વ્હાઈટ પહેરેલું હતું ના આજ રાત એને એમ હતું કે એક ફેરા ચેક કરી લઉં શું સારું લાગે નથી લાગતું લાગે કમેન્ટ કરજો બધા વાહ ભાઈ વાહ લાગે હો બાકી તો આજ પહેર નાખ સારું વાત તો આજ પહેરવો આપણે કાલે મારે દુકાન દુકાન જઈને મારે આજ જોડી કાઢવી પેલા ના ના આ જોડી ના મળે તું કહી દેતો આ ના હે ને રૂપિયા લાખ એક જોડી આ ને થોડી ખબર હે નીચે એંગે તો વારી કેટલી ઈ તો કલા હે કલા આ એને કુર્તાનો લેંગો હોય કુર્તાનો લેંગો આ ના જેમ કે માવાના ના ઓરિજિનલ લીલન પેન્ટ છે ઈ તને એ બધી વસ્તુની ખબર ના પડે એના માટે હે ને તાર ટ્યુશન લેવા ભાઈ સોરી હું એક્સેપ્ટ કરું ઓય પણ કેની આગળ વાત કરે સીધું આ મોબાઈલ થી ખોટા હાથમાં દઉં દીધું મારો કમાસ નહીં હવે હું હે ને સરખા કપડા પહેરલો કારણ કે એમાં જવાનું ધાણીટી ભજનમાં પાવાનો ફોન આવ્યો હતો કે સંતોણી સારી હતો આટો મારતા આવી જોતા આવી શું એ કામ કાજ બધા હાલે ને બધા તારે હોવી રે ને શું આમ કરો સવારે ઉઠતો નથી પછી અવાજ બેહી ગયો હુઈ જરો ભાઈ તું સવારે અમે કામ નહીં આવું હા અને ભાઈ આ અવાજ બહુ ખોખરાય રૂમમાં બદલો મેળ ના પડ્યા એક મહિના પૂરતો હે પછી જોઈએ ભલે છેટું થઈ જાય ભુજથી બીજું કાંઈ નહીં સમજ્યા ભુજમાં જડ્યો નહીં વિલ્લો એકલો આવે તો મને હે બે વાર આવે એકલો આવે તો તું જડી હું ફોન કરીને આવ્યો મને ના મળે આપણે ખબર કે હા એક જગ્યાએ ફોન કર્યા ના મળે એકલા ને ના મળે હું ફોન કરતો તો બે દિવસથી આવતો મેં તો એના પડે વિલ્લો આ પોતે ગોતા ગાતો હા ફોન કરે ને ત્યારે હવે બે ગોથા થઈ પોતે અહીંયા આવીને ફોન કરવા માંડી કે ભાઈ લેટ થાય હાલો ભાઈ હવે તૈયાર થઈ ગયા પાર્કિંગ અહીંયા છે કે આગળ જ ચીકી લે હા ભાઈ અહીંયા ભાઈબંધ ભેગા થઈ ગયા બધા જો મહેફિલ જમાવીને બેઠા હે કેમો બધા મજામાં મોજ શાંતિ ને મોજ મફત ની ચાય પીવી પીવરો છો ચાય પીવરાવી દે મેલો તને મોજ કરો ના ના તમારો મોટો એવો ફ્રેન્ડ એમ ને મોટો ફ્રેન્ડ હા તો ઉતારી જ ચાય પીશે એ પોતે અમારી બીતો અમૃત વાળી ચાય પી પોતે અમારી બીતો તમારો વારો આવશે આવી જશે વલ્લાલ તો પીવું નાખી દાબેલી વાળો સારી દાબેલી વાળો ગોર વાળો દાબેલી માં સારી દાબેલી કા મળે 75 કેવો ના બી મારે હું
ચીકા હે મારે કી કમાવાની જરૂર નથી તાર આગળ હા હું દી ન કરું ભાઈ તારો નથી ને કોઈ મારે સારું નથી તો બધું તારો જ આવશે ને તું જે લેખ લાગેલો એ આવે ભાઈ તો રાજી કા થતો આવડે મારી મારા બાપની જમીન એટલી છે કામ કરે ના ના હમણાં તે કામ મળ્યો મહારાગ ચીકારે મારે ક્યાં જવાની એ જરૂર વસ્તુ હું બોલું નથી બાકી તમે બોલવું હોય બોલો હવે લોકમાં બોલા રાખો ને હવે લોકમાં કામ રાખો ઉજાતો ને હો? એનાથી હું કી ફરક નહીં હવે કી મૂજાતો પૂજાવાની વસ્તુ આવે જ નહીં તે હારો ના હોય તો કામ બધું તું આવશે ગારું મારા મોટા હારો ના હોય તો બધું તું આવશે ગારું કોઈ દી મારા ઈ મોટા નહીં. જોયે નહીં ગારીની વાત નથી હા તા હારો નથી બધું તારો ભાગે આવશે હવે તો ભગવાન જે લખ્યો હશે એ આવશે પણ બોલતો તો હા પણ હું નહીં દે તો હું આગળ ચીકા રૂપિયો તો ફાઇનલી ગાઈસ નીકળી ગયા છીએ એકચ્યુઅલીમાં અત્યારે વાગે છે 3:35 3:35 અમે નીકળ્યા હવે ભુજ ભાઈ ને કાલે આપણે જવાનું છે ફરવા તો એના માટે તમારે કાલનો વ્લોગ જોવો પડશે ક્યાં જવાના છીએ ફરવા અને ભાઈ અહીંયાની વાત કરું ઘોરની વાત કરું અમે 12 વાગે બેઠા ભજનમાં ગજબ ભાઈ ગોપાલ સાધુના ભજન ચાલુ થયા ને લગભગ 3:45 સેકન્ડ બંધ નથી રહ્યું, એક સેકન્ડ. હા 3:45 અત્યારે વાગો આવે હજી ચાલુ જ હશે ત્યાં સુધી 1 મિનિટ નહીં પણ 1 સેકન્ડ ઘોર બંધ રહી નથી એટલે સમજી લો 40-50 લાખની ઘોર તો થઈ જ ગઈ હશે એ આપણી ગેરંટી 50ની 100ની 200ની બધી નોટો હતી હમણાં એક દી તો મેં વિડીયો જોયા ભાઈ ચાંદીની નોટો અને ડોલર ને એટલું બધું ઉડતું હતું શેર ની આસપાસ થઈ ગયા ના ના શેર. એટલી તો નહીં થઈ. હા 40-50 લાખ થઈ જશે રમેશ ના ના કરોડ હા હા કરોડ હવે હજી round બાકી છે. પેલા round માં થઈ ધાન ગયું. બાકી હે ગોપાલ સાધુની વાત થાય ના ના ટોટલી ટોટલી ટોટલ તો થઈ ગઈ હશે ભાઈ આ ગોપાલ સાધુમાં 40-50 લાખ તો થઈ જ ગઈ હશે એમાં થઈ ગયા ભાઈ 1 સેકન્ડ માં નથી રહી એટલે તમે વિચાર કરો ચોકી ગયા અમે તો આવી મજા આવું આવી મજા બાકી બહુ મજા આવી ગોપાલ સાધુ જે ગાતો હતો ને ભાઈ સમજી લો ને વસૂલ થયા આપડા ધાણેટી આવવાના ધાણેટી ઘણા ટાઈમ પછી હું આવ્યો અમને લાસ્ટ ઉતાવળમાં ક્રિકેટ નહોતા. રમવા આવ્યો તો એના પછી હું આવ્યો જ નહીં એટલે આજે સીધો આવ્યો ઓચિતાનો પ્લાન બની ગયો ભાવાનો ફોન આવી કે આવો ભાઈ મજા આવશે તમને અને ખરેખર મજા આવી તો બસ હવે એને આપણે ભાગી જઈએ ચપટે રૂમે કારણ કે થોડીક નીંદર કરવી જરૂરી છે અને કાલ નીકળવાનું છે આપણે વેરા 10-11 વાગે તો ત્યાં પહોંચી જવાનું હોય પ્લેસ ઉપર જ્યાં આપણે જવાનું છે ને ત્યાં તો ફટાફટ ત્યાં નીકળીને પહોંચીએ રૂમે ફટાફટ સુઈ જશું વ્લોગ અહીંયા કરી દઈએ પૂરો ભાઈ કાલનો વ્લોગ જોજો કાલે આપણે નીકળવાના છીએ ફરવા તો વ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો ફટાફટ કરીને કરી નાખ જય શ્રી રામ જય શ્રી રામ